નમસ્કાર, હું ગાબુ અંબાબેન. અમે ઘણા દિવસોથી વ્યાયામ વિશે અમે જે ધરણા પ્રદર્શન કરીએ છીએ, કેમ કે 18 દિવસ મહાભારતનું પણ યુદ્ધનો નિર્ણય આવી ગયો હતો, છતાં અમે આ 18 દિવસ સુધી અમે લડ્યા છીએ, આખડ્યા છીએ, પછડાય છીએ, છતાં અમારી દિલની વેદના હજી સુધી કોઈ વ્યવસ્થિત સાંભળી નથી. એના માટે હું રચના તૈયાર કરી છે કે આ લોકો અમને ગાંડા સમજે છે. અરે યાર, પબ્લિક બી અમને કદાચ ગાંડા સમજતી હશે, તો આ ગાંડા વ્યક્તિ કોણ થયા હતા? આપણા પુરાણોમાં મીરા પણ ગાંડી થઈ હતી, ત્યારે એને કૃષ્ણ મળ્યા હતા. નરસિંહ મહેતા પણ ગાંડો થયો હતો, તો પણ એને પ્રભુનો ભેટો થયો હતો. તો અમે ગાંડા છીએ, તો એના માટે હું એક રચના મારી તૈયાર કરું છું કે અમને વ્યાયામવીરોને ગાંડા ગણે છે. તો શું છે અમે કાંઈ ગાંડા નથી રે, અમે કાંઈ ઘેલા નથી રે. ગાંધીનગર આવી ત્યાં પ્રશાસન ગોઠવાવે, પ્રશાસન આવી અમને ધમકી બતાવે, આવી ધાક ધમકીથી ધડકતા નથી રે, અમે કાંઈ ગાંડા નથી રે. હું કાંઈ ગાંડો નથી રે, અમે કાંઈ ઘેલા નથી રે. 15 વર્ષોથી દાદા વ્યાયામ વિસરાવ્યું તમે, 15 વર્ષોથી દાદા વ્યાયામ વિસરાવ્યું. હવે વ્યાયામ વિસરાવી ગુજરાત જોખમમાં મૂક્યો, અમે ગાંડા નથી રે, અમે કાંઈ ગાંડા નથી રે, અમે કાંઈ ઘેલા નથી રે. વ્યાયામ શિક્ષકોને ચેમ્બરે બોલાવે, ઓફિસ બોલાવી અમને લોલીપોપ બતાવે, આવા ખોટા તાઇફાય અમે લેશું નહીં રે, અમે કાંઈ ગાંડા નથી રે, અમે કાંઈ ગાંડા નથી રે, અમે કાંઈ ઘેલા નથી રે. વ્યાયામની ભરતી તમે ક્યારે કરાવશો, બાળકોનું ભવિષ્ય તમે ક્યારે ઉજળાવશો? આ પ્રશ્ન ગુજરાતમાં ગુંજતો રહેશે રે, અમે કાંઈ ગાંડા નથી રે. મોદી તમે ગાંડા નથી રે, દાદા તમે ગાંડા નથી રે, ડિંડોર સાહેબ ગાંડા નથી રે, અમે કાંઈ ઘેલા નથી રે.